કોરોનાનો કાળ ચાલતો હતો અને લોકડાઉન ચાલતું હતું તે વખતે ત્યાંની મહિલાઓને ઘરમાંથી કાઢી કાઢીને પોલીસે મારેલી. આ દ્રશ્યો આખી ગુજરાતે ને આખા ભારત દેશે જોયા છે. તમે બધે જોયા હતા. યસ, બરાબર. અને ત્યાંની જમીનો ખાલી કરી આટલો અત્યાચાર થયા પછી પણ જયારે કેવડિયાની ચૂંટણી આવી એમાં પણ બોલો તાલુકાથી લઈને જિલ્લાથી લઈને ધારાસભ્યથી લઈને સરપંચો બધા ભાજપના ચૂંટાઈ ગયા. એટલે સમજ નથી પડતી આ શું જાદુ છે ભાજપ પાસે. ખબર નહીં કે અલાદીનનો જે જાદુ તો છે ને. હવે બેલેટ થી મતદાન થાય ને તો જ સાચો ખ્યાલ આવે. સરપંચોમાં કેમ આટલી બધી મહેનત કરી? આ લોકો પેનલ બનાવીને બધું કરીને, કારણ કે એને ખબર પડવાની હતી કે એના સરપંચો આવવાના નથી અને એટલા માટે જ આખું પક્ષીય રાજકારણ નાખી દીધું છે પંચાયતોમાં. તમે જે વાત કરી એ પ્રમાણે કે દરેક એક જગ્યાએ છે એવું નથી, દરેક જગ્યાએ. અમુક જગ્યાએ તો સરપંચને બિનહરીફ થવા માટે એ લોકોએ 13 થી 14 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાના પણ વિડીયો ગામ લોકોએ જાહેર કરેલા છે. અમારા ગામને બિનહરીફ કરવા માટે 14 લાખ રૂપિયા ફલાણા માણસ આપી રહ્યા છે.